જો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ નિષ્કર્ષણ. નીચે રહેલી એટલે કઈ ધાતુઓ? નિષ્ક્રિય તત્વો છે. બરાબર. દાખલા તરીકે હાઇડ્રોજન પછી તમે જુઓ સક્રિયતા શ્રેણી યાદ કરો. કંકામગ, અલમંજન, ફેનિસન, પગ, હ પછી યાદ કરો કોપર છે, કુ, હગ, એચજી, બરાબર, મર્ક્યુરી, પછી એજી, એજી એટલે સિલ્વર, આવ, પીટી, આવ એટલે એયુ, ઓરમ, સોનું, અને છેલ્લે કોણ છે? પીટી, પ્લેટિનમ. આ બધી કેવી છે? નિષ્ક્રિય ધાતુઓ છે. સક્રિયતા શ્રેણીમાં જે નીચે આવી છે અથવા પાછળ આવી છે એ બધી ધાતુઓ નિષ્ક્રિય છે. બરાબર. તો એમનું નિષ્કર્ષણ એમની કાચી ખાણીમાંથી કેવી રીતે કરવામાં આવે એ આપણે જોવાનું છે. તો આવી જે ધાતુઓ છે એને શું કરવામાં આવે? પહેલાં તેને ગરમ કરવામાં આવે છે. ગરમ કરી અને એના ઓક્સાઇડમાં ફેરવવામાં આવે. નીચે જે ધાતુઓ છે એમને પહેલાં ઓક્સાઇડમાં ફેરવવામાં આવે. અને જે કાચી ખનીજ હોય એને શું કરે? પહેલાં ઓક્સાઇડમાં ફેરવવામાં આવે અને ત્યારબાદ એ ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે. બરાબર. રિડક્શન એટલે શું? ઓક્સિજન દૂર થાય. બરાબર. આપણે આગળ જઈએ ચેપ્ટરમાં 1માં જોઈ ગયા. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. રિડક્શન એટલે શું? હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય. અહીંયા જે કાચી ખનીજો હોય, બરાબર, ધારો કે સલ્ફાઇડ ફોર્મમાં હોય, સલ્ફાઇડની કાચી ખનીજો, બરાબર, તેને પહેલાં શું કરવામાં? ઓક્સાઇડમાં ફેરવવામાં આવે, ગુંજન કરી, રોસ્ટિંગ પણ કહેવાય. ઓક્સાઇડમાં ફેરવી અને પછી એનું શું કરીશું? ઊંચા તાપમાને ગરમ કરીએ તો ઓક્સિજન દૂર થાય એટલે કે એનું રિડક્શન થશે અને જે કંઈ ધાતુ છે આપણને મળશે. દાખલા તરીકે મર્ક્યુરીની કાચી ખનિજ છે સિન્નાબાર. સિન્નાબાર HgS. આ મર્ક્યુરીની કાચી ખનિજ છે. અહીં શું કહેવાય? Hg+2 છે, S-2 છે. બરાબર. Hg+2, S-2. Hg+1 શું કહીએ આપણે? મર્ક્યુરસ કહીએ. Hg+2 છે મર્ક્યુરિક. મર્ક્યુરિક સલ્ફાઇડ પણ કહેવાશે. બરાબર. અને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ, ઉષ્મા આપી તો શું થાય? HgO બનશે. HgO પ્લસ સલ્ફર છે તો SO2 દૂર થશે. બરાબર. સમીકરણના બેલેન્સ કરો. અહીં 2 ઓક્સિજન છે, અહીં 2 છે, અહીં 2 મૂકી દઈએ આપણે તો 2 અને 2 4 ઓક્સિજન થઈ ગયા, 2 Hg થયા તો અહીં 2 મૂકી દો, 2 Hg 2S તો અહીં S 1 થશે પાછું. એટલે S કેટલા? આગળ 2 મૂકવા પડશે. 2 Hg 2 સલ્ફર તો 2 સલ્ફર થઈ ગયા. ઓક્સિજન જો 2 અને 2 2 4 ઓક્સિજન છે, 4 અને આ 2 6 તો અહીં કેટલા મૂકવા પડશે? 3 O2. થઈ ગયું સમીકરણ બેલેન્સ. હવે જ્યાં HgO છે એમાં Hg શું છે? +2 છે અને O-. આનું નામ શું થાય? મર્ક્યુરિક ઓક્સાઇડ. આ HgO છે એને આપણે વધુ ગરમ કરીએ, બરાબર, તો શું થશે? ઓક્સિજન દૂર થશે અને મર્ક્યુરી ધાતુ છૂટી પડશે. Hg+O2. સમીકરણના બેલેન્સ કરીએ. 2Hg તો અહીં 2Hg આવશે, 2 ઓક્સિજન છે, થઈ ગયું. અહીં ઓક્સિજન 2 હતા એટલે આપણે શું કર્યા? 2 આગળ તો 2Hg તો અહીં મૂકી દઈએ 2Hg. બરાબર. આ કયા ફોર્મમાં હોય? સોલિડ. આ ગેસિયસ. સોલિડ ફોર્મમાં SO2 ગેસિયસ, HgO છે સોલિડ. અહીં કયા ફોર્મમાં આવશે? લિક્વિડ પ્લસ ઓક્સિજન. સમજ પડી? તો મર્ક્યુરી જે કાચી ખનિજ છે HgS એને આપણે સિન્નાબાર કહીએ છીએ. આ સિન્નાબારને તમે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશો, HgO બનશે, મર્ક્યુરિક ઓક્સાઇડ. આ મર્ક્યુરિક જે ઓક્સાઇડ છે એને આપણે વધુ ગરમ કરીએ તો મર્ક્યુરી ધાતુ છૂટી પડશે, ઓક્સિજન દૂર થયો એટલે કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન પ્રક્રિયા કહેવાશે. બરાબર. બીજી રીતે પણ જોઈ શકીએ આપણે. અહીં Hg નો ઓક્સિડેશન આંક કેટલો છે? આપણે આગળના લેક્ચરમાં જોઈએ કે HgO હોય એમાં Hg નો ઓક્સિડેશન આંક ગણીએ તો જો HgO આખાનો કેટલો ગણાશે? 0 ગણાશે. HgO અણુ છે એટલે આખાનો કેટલો ગણાશે? 0. તો આપણે Hg નો શોધવો છે. ધેરફોર Hg પ્લસ ઓક્સિજનનો કેટલો? 1 ઓક્સિજન છે, ઇઝ ઇક્વલ ટુ 0.
ધેરફોર એચજીનો, હવે એચજીનો આપણે શોધવો છે, એચજી જ રહેવા દો. ઓનો કેટલો? -2. ઓક્સિજનનો કેટલો છે? -2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર એચજીનો કેટલો થયો? -2 પેલી બાજુ જાય +2. તો અહીં એચજીનો ઓક્સિજન +2 છે. અહીં કેટલો આવશે એચજીનો? 0 થયો, કારણ કે આ તટસ્થ પરમાણુ છે. તટસ્થ પરમાણુ હોય, અણુ હોય તો એનો ઓક્સિજન કેટલો હોય? 0 હોય. બરાબર. તો અહીં 2 હતા, અહીં 0. 2 માંથી કેટલા થયા? 0. ઓક્સિજન આંકમાં શું થયો? ઘટાડો થયો. અને ઓક્સિજન આંકમાં ઘટાડો થાય એને શું કહીએ આપણે? રિડક્શન કહેવાય. ઓક્સિજન આંકમાં કેટલાનો ઘટાડો થયો? 2નો. 2 માંથી 0 થયો. 2નો ઘટાડો. આ શું કહેવાશે? રિડક્શન કહેવાશે. સમજ પડી? તમને કોઈ પણ ઇક્વેશન આપ્યું હોય, તમને એમાં પૂછે કે કોનું ઓક્સિજન થયું, કોનું રિડક્શન થયું, તો તમે આ રીતે શોધી શકો. ઓક્સિજન આંક શોધવાનું અને જોવાનું કે વધારો થયો હોય તો શું કહેવાય? ઓક્સિડેશન. વધારો થાય તો ઓક્સિડેશન, ઘટાડો થાય તો રિડક્શન. અહીં તમે જુઓ, અહીં સલ્ફરના કેટલા હોય? -2. સલ્ફરનો ઓક્સિજન આંક અહીં કેટલો હોય? -2. તો પેલી બાજુ જાય કેટલા થાય? +2 થાય. જેમ આપણે શોધેલા એ રીતે -2 પેલી બાજુ ગયા તો +2. તો એચજીનો અહીં કેટલો હોય? +2. સલ્ફરનો કેટલો? -2. હવે અહીં આગળ તમે જુઓ, અહીં એચજીનો કેટલો હોય? આખાનો 0, ઓના -2, પેલી બાજુ તો +2. તો એચજીનો અહીં કેટલો હોય? +2. અહીં કંઈ જ થયું નથી, +2 ના +2 જ છે. એનું એચજીનું ઓક્સિડેશન પણ નથી થયું કે રિડક્શન પણ નથી થયું. એટલે એને શું કહેવાય? પ્રેક્ષક આયન કહેવાય. બરાબર. જેનું ઓક્સિડેશન પણ ના થાય, રિડક્શન પણ ના થાય, પ્રેક્ષક આયન. અત્યારે પ્રેક્ષકની જેમ છે. પણ સલ્ફરનો જુઓ, સલ્ફરના કેટલા છે? -2. અહીં સલ્ફરનો જુઓ, SO2, આખાનો કેટલો હોય? 0. S પ્લસ 2 ઓક્સિજન, ઓક્સિજનનો -2 હોય, કારણ કે ઓક્સિજનનો કયો નંબર છે? 8 નંબર. 8 નંબર છે. 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે -2 હોય, ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર S - 4 ઇક્વલ ટુ 0. ધેરફોર S નો કેટલો થશે? +4. બરાબર. તો અહીં તમે જો, અહીં કેટલો થયો? S નો +4. અહીં કેટલો હતો? -2. -2 માંથી કેટલો થયો? 4 થયો. ઓક્સિજન આંકમાં ઘટાડો થયો, વધારો થયો. ઓક્સિજન આંકમાં વધારો થયો. તો એ સલ્ફરનું શું કહેવાશે? ઓક્સિડેશન થયું. સલ્ફરનું શું થયું? ઓક્સિડેશન. અને બીજા ઇક્વેશનમાં એચજીનું શું થયું? રિડક્શન થયું. સમજ પડી? એ જ રીતે જુઓ, કોપરનો સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ CO2S. જો કોપરની એક કાચી ખાંડ છે, કોપર પાયરાઇડ, એ આપણે જોઈ ગયા. કોપર પાયરાઇડ CuFeS2. શું નામ છે એનું? કોપર પાયરાઇડ. કોપરની કાચી ખાંડ CuFeS2. એવી જ એક છે CO2S, અને કોપર ગ્લાન્સ પણ કહેવાય. અહીં જુઓ, અહીં S -2 છે, એટલે -2 અહીં આવી ગયું છે. તો Cu નો અહીં 1 છે, એટલે Cu+1 છે. Cu+1 ને શું કહીએ છીએ આપણે? Cu+1 શું કહીએ આપણે? ક્યુપ્રસ. Cu+2 એટલે ક્યુપ્રિક. તો આ ક્યુપ્રસ સલ્ફાઇડ કહેવાય. ક્યુપ્રસ સલ્ફાઇડ. અને બીજું શું કહે છે? કોપર ગ્લાન્સ. તો એનું આપણે ઓક્સિડેશન ઘટ કરીએ, એટલે ઊંટુની હાજરીમાં ગરમ કરો તમે, તો શું બનશે? Cu2O પ્લસ SO2. Cu2O પ્લસ SO2 પ્લસ સલ્ફરનું શું થયું? ઓક્સિડેશન. આને શું કહીશું? Cu2O. જો ફરીથી અહીંયા આગળ 1 છે, એટલે Cu+1 છે. Cu+1 શું કહેવાય? ક્યુપ્રસ ઓક્સાઇડ. શું નામ છે એનું? ક્યુપ્રસ ઓક્સાઇડ. અને બીજું ક્યુપ્રાઇટ પણ કહેવાય. ક્યુપ્રાઇટ કોપરની કાચી ખાની વસ્તુ. ક્યુકોકોમે પહેલી ક્યુપ્રાઇટ એટલે Cu2O. કોપર પાયરાઇડ CuFeS2. કોપર ગ્લાન્સ Cu2S. બરાબર. જો ક્યુપ્રસ ઓક્સાઇડ બન્યો, એ ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે Cu2O, અને આમાંથી જે બીજો વધેલો હોય Cu2S.
એને તમે ફરી ગરમ કરો તો શું થાય? અહીં કોપર ધાતુ છૂટી પડશે, પ્લસ ફરી પાછો શું બનશે? SO2. સમીકરણને બેલેન્સ કરીએ તો અહીં Cu2S છે, જો બે કોપર છે, ત્યાં એક સલ્ફર છે, જોઈ લો એક સલ્ફર, ત્યાં એક સલ્ફર છે જ ઓલરેડી. ઓક્સિજન 2 છે, 1 છે, તો 3 થાય છે. તો તમે આપણે અહીં 2 મૂકી દે, અહીં 2 મૂકી દો. જો કોપર 2 દૂની 4 થઈ ગયા, તો અહીં 2 મૂકીએ તો 2 દૂની 4 કોપર, 2 સલ્ફર, સલ્ફર અહીં 1 છે, તો અહીં 2 મૂકી દો. 2 સલ્ફર થયા, ચેક કરો, અહીં 2 સલ્ફર છે. એટલે ઓક્સિજન બેલેન્સ કરો, 2 દો 4 અને 2, તો અહીં કેટલા આવશે? 3. આ કયા ફોર્મમાં? સોલિડ, ગેસિયસ, સોલિડ અને ગેસિયસ. સોલિડ અને આ પણ સોલિડ. અહીં બેલેન્સ કરો તો શું થઈ ગયું? 2 દો 2 ને 2 4 કોપર છે, સલ્ફર 1 છે, ત્યાં પણ 1 છે, ઓક્સિજન 1 છે, બરાબર. તો અહીં ધારો 2 મૂકીએ તો 2 દૂની 4, અહીં પણ 2 મૂકો તો 2 દૂની 4, તો 4 થઈ જાય છે. 2 દૂ 4 અને 2 દૂ 4, 4 ને 4 8 થઈ જાય. 2 સલ્ફર, તો અહીં 2 મૂકીએ આપણે, ઓક્સિજન જો કેટલા થયા? 2 દૂ 4 ઓક્સિજન, 2 ઓક્સિજન છે. હવે જુઓ 2 દૂ 4, બરાબર, 4 ને 2 6, 2 દૂ 4, 4 ને 2 6, 6 મૂકે 6 Cu થઈ ગયા. સલ્ફર 1, તો ત્યાં 1 છે, 2 ઓક્સિજન જોઈએ તો 2 ઓક્સિજન થઈ ગયું બેલેન્સ. સોલિડ સોલિડ, લિક્વિડ અને આ શું આવશે? સોલિડ, બરાબર. તો આ રીતે કોપર સલ્ફાઇડ જે છે, ક્યુપ્રસ સલ્ફાઇડ, એનું આપણે ઓક્સિડેશન કર્યું તો Cu2O બન્યો. અને પછી એ Cu2O શું કર્યું કહેવાય? રિડક્શન. ચેક કરો, રિડક્શન થાય છે. ચાલો, કોપરનો ઓક્સિડેશન ગણો આગળ. ઓક્સિજનના -2, પેલી બાજુ જાય +2, અને પાછળ છેદમાં 2 આવશે, 2 ભાગ્યા 2 કેટલા થાય? 1. જો કેવી રીતે ગણાય? Cu પ્લસ 2 કોપર છે, 2 Cu પ્લસ 2, આખાનો કેટલો? 0. આખો અણુ છે, આનો 0 થાય તો 2 Cu, ઓક્સિજનનો -2, પેલી બાજુ જાય +2, Cu ઇક્વલ ટુ 2, આ 2 છેદમાં 2 ભાગ્યા 1 આવ્યો કોપર +1, બરાબર. અહીં ચેક કરો, અહીં પણ શું થાય? -2 છે, સલ્ફરના -2, પેલી બાજુ જાય +2, 2 ભાગ્યા 2, એટલે અહીં પણ કેટલા છે? +1. અહીં ચેક કરો, આ તો પરમાણુ થયો તટસ્થ, તો તટસ્થ હોય તો કેટલો હોય? 0. તો 1 માંથી કેટલો થયો? 0 થયો. તો ઓક્સિજન આંકમાં શું થયો? ઘટાડો થયો, અને ઘટાડો થાય તો શું કહેવાય? રિડક્શન. તો અહીં કોપરનું શું થયું કહેવાશે? રિડક્શન. ફરી સમજ લખી દેશે. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. એટલે આ ધાતુઓ મધ્યમાં છે તો શું કહેવાશે? મધ્યમ સક્રિય. આગળની છે એ કેવી છે? વધુ સક્રિય છે. કાનકા, મગ વગેરે, એલ્યુમિનિયમ વગેરે. જે નીચે આપણે જોઈ ગયા હમણાં, બરાબર, કોપરથી નીચેની, એ બધી કેવી છે? ઓછી સક્રિય, એટલે કે નિષ્ક્રિય જેવી જ ગણતા આપણે. અહીં કોપર ધ્યાન રાખજો, કોપર બોર્ડર લાઈન પર છે, બધ્યમાં પણ નથી બહુ અને એન્ડમાં પણ નથી, એટલે એને કોપર બંનેમાં આવે છે. મધ્યમ સક્રિયમાં પણ આવે છે અને નિષ્ક્રિયમાં પણ લીધી છે આપણે એને. તો અહીં મધ્યમાંની ધાતુઓ જે છે એનું નિષ્કર્ષણ કરવું છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ઝીંક પછીની, ઝીંકથી આગળની શ્રેણી યાદ કરો. કંકા, મગ, અલમંજન. તો ઝીંકથી જે છે, ઝીંક પછી Fe છે, બરાબર, Sn, ટીન, લેડ, Pb ધાતુઓ છે એ કુદરતમાં એમના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ. આગળ ઝીંક છે તો ઝીંક સલ્ફાઇડ, ઝીંક કાર્બોનેટ, આ બધી ધાતુઓના સલ્ફાઇડ કે કાર્બોનેટના સ્વરૂપમાં હોય છે. આ ZnS છે ને ઝીંક સલ્ફાઇડ કહેવાય, અને બીજું નામ છે ઝીંક બ્લેન્ડ. ઝીંક બ્લેન્ડ, બરાબર. તો સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપમાં. તો પહેલાં શું કરવામાં આવે ને? ઓક્સાઇડના ફોર્મમાં કરવામાં આવે. કારણ કે કોઈ પણ કાચી ખનિજ હોય એને એના સલ્ફાઇડ કે કાર્બોનેટમાંથી રિડક્શન કરવા કરતાં ઓક્સાઇડમાંથી રિડક્શન કરવું સહેલું છે. એટલે પહેલાં શું કરવામાં આવે? પહેલાં એને ઓક્સાઇડના ફોર્મમાં લાવવામાં આવે, એટલે આમાંથી ઝીંક ઓક્સાઇડ બનાવવામાં આવે. તેના માટે સલ્ફરને દૂર કરવું પડે.
પહેલાં શું કરવામાં આવે, ઝીંક જે ઝીંક બ્લેન્ડ છે, ઝીંક સલ્ફાઇડ, આનું પહેલાં ભુંજન કરવામાં આવે. ભુંજન એટલે શું? વધુ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવું. ઝીંક સલ્ફાઇડ છે એનું ભુંજન એટલે કે રોસ્ટિંગ કરવામાં આવે. તો ઝીંક સલ્ફાઇડ ZnS, ઓક્સિજન, વધુ ઓક્સિજન ZnO બનશે. બરાબર, વધતા શું બનશે? SO2. સોલિડ, ગેસિયસ, સોલિડ અને ગેસિયસ. સમીકરણ બેલેન્સ કરી લો. અહીં 2 ઓક્સિજન છે, ત્યાં 1 છે, 2 છે, 3 છે. તો આપણે અહીં 2 મૂકી દઈએ. ચલો અહીં 2 મૂકી દો તો 2 ઝીંક થઈ ગયા. તો અહીં 2 જાય, 2 ઓક્સિજન અને 2 4. તો અહીં 2 મૂકી દો. 2 સલ્ફર થઈ ગયા. અહીં 1 સલ્ફર છે, નથી બેલેન્સ. જો 2 ZnS. તો અહીં સલ્ફર 2 થાય, તો અહીં 2 મૂકવા પડે. તો 2 દુ 4 ને 2 6 સલ્ફર. તો અહીં કેટલા મૂકવા પડશે? 3. થઈ ગયું બેલેન્સ સમીકરણ. ચેક કરી લો. આને શું કહેશું આપણે? ભુંજન. આને શું કહીશું? ભુંજન. કેલ્સિએશન. જો કેલ્સિએશન કોનું કરવામાં આવે? સલ્ફાઇડ યુક્ત કાચી ખનિજ હોય તેનું શું થાય? ભુંજન થાય. ભુંજન એટલે રોસ્ટિંગ પણ કહેવાય. અને જે કાર્બોનેટ વાળી હોય, જેમ કે ઝીંક કાર્બોનેટ, તો કાર્બોનેટ વાળી હોય એનું શું થાય? કેલ્સિએશન થાય. પણ આપણે આગળ જોઈ ગયા, કેલ્સિએશનમાં ઓક્સિજન કેવો હોય? મર્યાદિત હોય. એટલે +O2 કરવાનો નથી. એને ગરમ કરો, બરાબર, તો વિઘટન થશે. આ વિઘટન પ્રક્રિયા પણ કહેવાશે. બરાબર. તો વિઘટન થઈ ઝીંક ઓક્સાઇડ બનશે +CO2 ગેસ. આપણે આવી જ એક પ્રક્રિયા આગળ જોઈ ગયા ચેપ્ટર નંબર 1માં. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ગરમ કરો, તે એ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ હતું. એને પણ કેલ્સિએશન કહેવાય. CaO + CO2 બનતો. બરાબર. આ કયા ફોર્મમાં છે? સોલિડ. ઝીંક ઓક્સાઇડ કયા ફોર્મમાં હોય? સોલિડ. હવે જે ઓક્સાઇડ બન્યો છે, ઝીંક ઓક્સાઇડ, એનું યોગ્ય રિડક્શન કરતા પદાર્થ, જેમ કે કોક. ઝીંક ઓક્સાઇડ જે બન્યો એનું કોક એટલે કે કાર્બન વડે રિડક્શન કરવામાં આવે. તો ઝીંક ઓક્સાઇડ રિડક્શન થશે એટલે કે ઓક્સિજન દૂર થશે અને Zn+O2 ઝીંક ધાતુ છૂટી પડી. અહીં C છે એટલે શું બનશે? CO. તો જો આ સોલિડ છે, આ પણ સોલિડ, ઝીંક સોલિડ. સમીકરણને બેલેન્સ કરો. 1 કાર્બન 1 ઓક્સિજન. અહીં 2 ઓક્સિજન છે, અહીં 2 મૂકી દઈએ તો 2 ઝીંક થઈ ગયા, 2 Zn. આ શું કહેવાશે? રિડક્શન કર્યું. ચેક કરો. અહીં ઝીંકનો ઓક્સિજન કેટલો? +2. કારણ કે ઓના -2, પેલી બાજુ જાય તો +2. ઝીંકનો +2. અહીં કેટલો છે? 0. જો ઓક્સિડેશન આંખમાં ઘટાડો થયો, 2 માંથી કેટલું થયું? 0. ઓક્સિડેશન આંખમાં 2 નો ઘટાડો. શું કહીશું આપણે? રિડક્શન. ઓક્સિડેશન આંખમાં ઘટાડો થાય અને રિડક્શન કહેવાય. અને અહીં આગળ જો ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો, ઝીંકમાંથી ઓક્સિજન દૂર થાય. અહીં જો અહીં ઝીંક એટલું જ છે, તો ઝીંકમાંથી ઓક્સિજન દૂર થયો તો શું કહેવાય? રિડક્શન કહેવાય. બરાબર. જો મધ્યમ સક્રિય જે ધાતુ હતી એનું રિડક્શન 2 રીતના થઈ શકે. એક આપણે જોઈ ગયા ફૂગ વડે. બરાબર. બીજું જોઈએ આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા કે જે વધુ સક્રિય ધાતુઓ છે, સક્રિયતા શ્રેણીમાં જે આગળ આવેલી છે, એ ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓ હોય એના સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુને વિસ્થાપિત કરી શકે. વિસ્થાપન પ્રક્રિયા યાદ કરો તમે. વધુ સક્રિય ધાતુઓ જે શ્રેણીમાં આગળ આવે છે, કન, કા, મગ, એલ્યુમિનિયમ વગેરે, તો એ શું કરશે? ઓછી સક્રિય ધાતુઓના સંયોજન હોય એમાંથી ઓછી સક્રિય ધાતુને વિસ્થાપન એટલે કે રિમૂવ કરશે. બરાબર. અને વિસ્થાપન પ્રક્રિયા અથવા ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પણ કહેવાય. બરાબર. તો જુઓ, દાખલા તરીકે MnO2 છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા એલ્યુમિનિયમ તમે લો કે જે વધુ સક્રિય ધાતુ છે. આ ઓછી સક્રિય ધાતુનું સંયોજન છે.
આ વધુ સક્રિય ધાતુ. તો શું કરશે? વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુને રિમૂવ કરશે, છૂટી પાડશે. એટલે અહીં શું બનશે? Mn બનશે. અને પોતે શું કરશે? ઓક્સિજન સાથે જોડાઈ જાય અને શું બનશે? Al2O3. તો અહીં તમે જોઈ શકો સિમ્પલ કે એલ્યુમિનિયમ એકલો હતું. તમને ત્યાં એક ક્વેશ્ચન પૂછ્યું છે, અહીં તમે નક્કી કરો કોનું ઓક્સિડેશન થયું અને કોનું રિડક્શન થયું. તો તમે જોઈ શકો અહીં Al સાથે O જોડાયો તો Alનું શું થયું? ઓક્સિડેશન થયું. Mnમાંથી O છૂટો પડ્યો તો મેંગેનીઝનું શું થયું? રિડક્શન થયું. ઓક્સિડેશન આંકના આધારે ચેક કરો. ઓનો -2 એટલે 2 × 4 પેલી બાજુ જાય +4 થશે. Mnનો +4. બરાબર. ઓક્સિડેશન આંક કેટલો છે Mnનો? +4. અહીં જો Mnનો કેટલો થયો? 0. તો 4માંથી 0 થયો, ઘટાડો થયો તો શું કહેવાય? રિડક્શન કહેવાશે. Alનો અહીં કેટલો કહેવાય? ઓક્સિડેશન આંક 0 ગણાશે. બરાબર. ઓક્સિડેશન કે રિડક્શન કરવાની એક આ પદ્ધતિ છે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન. અહીં તમે જો 0 છે, ઓક્સિજનના -2, 3 2 -6 પેલી બાજુ જાય +6. જો આ રીતે ગણી શકાય. Al2O3 આખાનો કેટલો? 0. તો 2Al પ્લસ 3 કૌંસમાં ઓક્સિજનનો કેટલો? -2 0. Therefore 2Al = 3 2 -6 પેલી બાજુ જાય +6. તો Al = 6/2. આ બે છેદમાં જશે 2 તારીખ 6. તો અહીં Al ના કેટલા છે? +3. તમે અહીં જોઈ શકો 0 માંથી કેટલો થયો? 3. ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો Alનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું. Mnનું શું થયું? રિડક્શન થઈ ગયું. આ પ્રક્રિયા એટલી બધી ઉષ્માક્ષેપક છે. આ પ્રક્રિયામાં પુષ્કળ ઉર્જા છૂટી પડે છે. અહીં પ્લસ શું લખીશું? ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રિએક્શન છે. અહીં ઉષ્મા એટલી બધી છૂટી પડે છે કે જે મુક્ત થાય એ ધાતુ લિક્વિડ ફોર્મમાં જ મળે. અને Mn શું આવશે? લિક્વિડ. બરાબર. સોલિડ અને આ શું આવશે? Al2O3 સોલિડ. સમજ પડી? આ ધાતુ લિક્વિડ ફોર્મમાં. અને એટલા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા હોય અને સાંધવા માટે, બરાબર, પછી મશીનના કોઈ ભાગોમાં તિરાડ પડી હોય એ તિરાડને સાંધવા માટે વપરાય. અને થર્મિક રિએક્શન કહેવાય. થર્મિક પ્રક્રિયા. બરાબર. Fe2O3 છે. Fe2O3 અહીં Fe+3 આવશે ઓક્સિડેશન. આ 3 આવે છે Fe+3. ઓક્સિજનના -2 Fe+3 છે એને શું કહેવાય? આયર્ન. રોમન મૂકીમાં 3 લખાય. આયર્ન 3 ઓક્સાઇડ. અને Fe+3 ને શું કહેવાય? બીજું ફેરિક કહેવાય. તો ફેરિક ઓક્સાઇડ પણ કહેવાય. ફેરિક ઓક્સાઇડ. તો ફેરિક ઓક્સાઇડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ગરમ નહીં પ્રક્રિયા કરવામાં આવે તો અહીં ઉષ્મા ખૂબ જ છૂટી પડે. એટલે જે Fe છે Fe શું થવાનું? રિડક્શન થશે. એટલે Fe છૂટી પડશે અને એ Fe લિક્વિડ ફોર્મમાં હોય કારણ કે પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક છે. પ્લસ Al2O3. બરાબર. અહીં સોલિડ આવશે. આ સમીકરણને બેલેન્સ કરો. ચલો કેટલા Al છે? આગળ 1 છે, અહીં 2 છે, અહીં Fe કેટલા છે? 1 છે, અહીં 2 મૂકી દો તો 2 Fe થયા. તો કે Al 2 છે પણ ઓક્સિજન 3 છે તો 3 ઓક્સિજન છે. અહીં ચેક કરી દો. 2 અહીં 2 મૂકી દો. સમીકરણ જો બેલેન્સ થયું ચેક કરો. પણ આ Fe કયા ફોર્મમાં હોય? લિક્વિડ. એટલે જે લિક્વિડ ફોર્મમાં હોય એટલે જે સાદા કોઈ જગ્યાએ ક્રેક હોય, તિરાડ હોય તો શું થાય? એ તિરાડમાં એ લોખંડ ભરાઈ જાય અને એ સંધાઈ જશે. તો રેલવેના પાટા જે હોય એને સાંધવામાં અને મશીનના ભાગો હોય એમાં કોઈ તિરાડ પડી હોય એ સાંધવા માટે આ પ્રક્રિયાઓ કરે. શું કહે છે આને? થર્મિક પ્રોસેસ. બરાબર. અહીં સમીકરણ બેલેન્સ કરો. ચલો કેટલા Al છે? 2 1 છે, ત્યાં 2 છે, ઓક્સિજન 3 છે, અહીં ઓક્સિજન 2 છે, અહીં 3 છે તો આગળ 2 મૂકી દો. 3 દૂની 6 ઓક્સિજન. Al કેટલા થાય? 4. તો અહીં 4 મૂકી દો. ઓક્સિજન 3 દૂની 6 છે તો અહીં 2 છે તો અહીં કેટલા મૂકવા પડશે? 3 દૂની 6 ઓક્સિજન થઈ ગયા. Mn કેટલા છે? 3. તો અહીં કેટલા મૂકી દો? 3 Mn.
થઈ ગયું સમીકરણ બેલેન્સ ચલાવ્યો. તો ઓછી સક્રિય ધાતુઓ છે એના સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુઓને વધુ સક્રિય ધાતુ વડે છૂટી કરી શકાય, એટલે કે રિડ્યુસ કરી શકાય, રિડક્શન કરી શકાય. બરાબર. અને એના બે ઉદાહરણ છે. એક તમારા વિસ્થાપન પ્રક્રિયા, બંને વિસ્થાપન જ કહેવાય સામે. અહીં વિસ્થાપિત થઈને એથી શું થયું? વિસ્થાપિત થયું. અહીં એમએન શું થયું? વિસ્થાપિત થયું. બરાબર. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. જો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી, એટલે કે ઉપર રહેલી, અથવા તો જો ઉતરતો ક્રમ હોય સક્રિયતા શ્રેણીનો ઉતરતો ક્રમ, તો આગળ રહેલી, એટલે કે વધુ સક્રિય. કેવી? વધુ સક્રિય ધાતુઓને આપણે કેવી રીતે નિષ્કર્ષિત કરી શકીએ એ જોવાનું છે. તો આપણે જે પહેલાં જોઈ ગયા નીચી સક્રિય, એને શું કરતું? આપણે ઓક્સાઇડમાં ફેરવી રિડક્શન કર્યું. બરાબર. સામાન્ય ગરમ કર્યું, રિડક્શન થઈ ગયું નીચા સક્રિયમાં, જેમ કે સિન્નાબાર. બરાબર. પછી મધ્યમ સક્રિય, તેમાં શું કરતું? ભુંજન કર્યું, કેલ્સિએશન કર્યું, અને પછી શું કર્યું? એને રિડક્શન કર્યું કોક વડે, કાર્બન વડે, અને એ રીતે એને મુક્ત કરેલી. અને એનું બીજું ઉદાહરણ જેટલું થર્મિટ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા. બરાબર ને? પણ અહીં આગળ તમે જુઓ આ બધું સક્રિય છે, એટલે કે કોણ કોણ? ધારો કે શરૂઆતની કંકામક, બરાબર, એલ, કલ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. આવી ધાતુઓ કેમ કેમ નિષ્કર્ષિત કરાય એ જોઈએ. તો આના કરતા કોક એટલે કે કાર્બન તો ઓછું સક્રિય છે. તો ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુઓના કમ્પાઉન્ડ, એટલે કે સંયોજનમાંથી વધુ સક્રિય ધાતુને મુક્ત કરી શકે નહીં, એટલે કે વિસ્થાપિત ના કરી શકે. એટલે અહીં કોક વડે રિડક્શન થઈ શકશે નહીં. બરાબર. સામાન્ય ગરમ કરો તો પણ ના થાય. તો એના માટે શું હવે? તો એના માટે છે વિદ્યુત વિભાજનીય રિડક્શન. થોડીક વધારે કંઈક વિશિષ્ટ પ્રક્રિયા વાપરવી પડશે. તો એ છે વિદ્યુત વિભાજનીય રિડક્શન. ઇલેક્ટ્રોલાઇટ રિડક્શન, ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન. એમાં શું કરવામાં આવે? આ જે બધી મેટલ છે એના ક્લોરાઇડ લેવામાં આવે. આ ધાતુઓના ક્લોરાઇડ, જેમ કે સોડિયમ આપણે મેળવવી છે તો સોડિયમ ક્લોરાઇડ NaCl છે, એનું દ્રાવણ લેવામાં આવે, પીગલિત દ્રાવણ. એ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. તેમાંથી Na+ અને Cl- આયનો છૂટા પડશે. Na+ છે ધન આયન ક્યાં જશે? ઋણ ધ્રુવ ઉપર, એટલે કે કેથોડ ઉપર. આપણે કેથોડને ઋણ કહીએ છીએ. કેથોડ એ ઋણ ધ્રુવ છે. કેરી યાદ રાખજો. કેથોડ ઋણ ધ્રુવ. ર એટલે રિડક્શન પણ થાય, અને ર એટલે ઋણ પણ થશે. કેથોડ પર શું થાય? રી એટલે રિડક્શન. તો એનોડને આપણે ધનો કહેવાય. એનોડ એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન. કેથોડ કેરી, બરાબર, નેગેટિવ ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ. અને કેથોડ પર શું થાય? રિડક્શન થાય. તો જુઓ NaCl છે, અહીં બધા છે ને લિક્વિડ ફોર્મમાં આવશે, કારણ કે આ પીગલિત NaCl છે. મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ નથી. બધાના આયન છે ક્યાં જવાનું? ઋણ ધ્રુવ ઉપર જાય, કેથોડ ઉપર. તો કેથોડ પર શું થાય? તમને ખબર છે કેથોડ પર રિડક્શન પ્રક્રિયા છે. તો Na+, આનું રિડક્શન થશે અને શું બનાવશે? Na છૂટું પડશે. બરાબર. એનોડ પર જવાનું. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. ઋણાયન છે, Cl પોતે માઇનસ છે, તો માઇનસને કોણ એટ્રેક્શન? ધનનું, એટલે ધન ધ્રુવ પર જશે. Cl- ઉપર. અને એનું શું થવાનું? ઓક્સિડેશન. અને Cl2 ગેસ બનશે. ક્લોરીન વાયુ છૂટો પડે. ક્લોરીન વાયુ છૂટો પડે. હવે તમે જુઓ અહીંયા કે ઓક્સિડેશન અને રિડક્શનની 3 વ્યાખ્યાઓ છે. પહેલી શું હતી? ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન
દૂર ઓક્સિડેશન કહેવાય. બીજી આપણે જોઈ ગયા ઓક્સિડેશન, આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, ઘટાડો થાય તો રિડક્શન. ત્રીજી યાદ કરો કે જો ઇલેક્ટ્રોન ઉમેરાય તો શું કહેવાય? રિડક્શન કહેવાય. ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન, ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન. તો અહીં તમે જુઓ Na પ્લસ, અહીં કેટલા ઇલેક્ટ્રોન હશે સોડિયમમાં? બોલો, Na પ્લસમાં અહીં કેટલા ઇલેક્ટ્રોન હશે? બોલો, વિચાર, અહીં કેટલા ઇલેક્ટ્રોન હશે? કોઈ બોલશે ઓનલાઈનમાંથી? રિયા શું આવશે? 10, બરાબર ને? અહીં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10, 2, 8. કારણ કે ઉપર +1 છે, એને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, બરાબર? તો 2 આઠ. હવે એમાંથી સોડિયમ બને, આ સોડિયમ મુક્ત છે, બરાબર ને? તટસ્થ છે, તો અહીં કેટલા ઇલેક્ટ્રોન હોય? 11, 2, 8, 1. તો આ શું કર્યું? એક ઇલેક્ટ્રોન મેળવશે, તો પ્લસ ઇલેક્ટ્રોન. જો થઈ ગયું, ઇલેક્ટ્રોન ઉમેરાય તો શું કહેવાય? રિડક્શન કહેવાય. તો અહીં ઇલેક્ટ્રોન શું થવાના? દૂર થશે. જો અહીં કેટલા ઇલેક્ટ્રોન હશે? બોલો, 2, 8, કેટલા હશે? બોલો, બોલો. અહીં Cl માઇનસ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? કોઈ નહીં. હેત, પ્રિયા, સ્વાતિ, કાવ્યા, બોલો. 18 હોય, 2, 8. જો Cl -1 છે, ક્લોરીનના 17 હોય પણ -1 છે, એટલે એને એક ઇલેક્ટ્રોન મેળવેલો છે. કેટલા હોય? 2, 8, 8. હવે એમાંથી ક્લોરીન બને છે, આ તટસ્થ છે, તો કેટલા હોય? 2, 8, 7. થઈ ગયા 17. તો અહીં તમે જુઓ, આને શું કહ્યું? ઇલેક્ટ્રોન ગુમાવ્યો. સર વોઇસ કટ થાય છે. અહીં 8 છે, અહીં 7 છે, ઇલેક્ટ્રોન ગુમાવ્યો. સમજજો. પણ અહીં તો 2 ક્લોરીન છે, તો સમીકરણ બેલેન્સ કરીને 2 લેવા પડે. તો એક ક્લોરીને 1 ગુમાવ્યો, તો 2 ક્લોરીન કેટલા ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન. હવે ક્લોરીને 2 ગુમાવ્યા તો સામે સોડિયમ મેળવે છે, તો અહીં 2 ગુમાવ્યા, તો અહીં 2 મેળવશે. પણ એક સોડિયમ તો એક જ મેળવે, તો અહીં કેટલા મૂકવા પડશે? 2 સોડિયમ. તો અહીં પણ શું હશે? 2 સોડિયમ. સમજ પડી? આ જ રીતે તમે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી મેગ્નેશિયમ અને ક્લોરીન વાયુ મેળવી શકો છો, બરાબર? પછી એલ્યુમિનિયમ જે છે એ Al2O3 માંથી મેળવાય છે, એલ્યુમિનામાંથી. Al2O3 માંથી એલ્યુમિનિયમ આ જ રીતે મેળવી શકાય છે. જો કેથોડને શું કહેવાય છે? ઋણ ધ્રુવ છે, તમે અહીં માઇનસ બી કરી શકો. એનોડ કેવો છે? ધન ધ્રુવ, આપણે અહીં પોઝિટિવ કૌંસમાં કરી શકીએ. એનોડ પર શું થશે? ઓક્સિડેશન. કેથોડ પર શું થયું? રિડક્શન. ચોપડીમાં તમને આવું કંઈ સમજાયું નથી, ડાયરેક્ટ તમે લખ્યું, તમે શું કરશો? ગોખશો. ગોખવાનું નહીં, આ રીતે સમજીને તૈયાર કરો. એને પ્લસ બન્યા, Cl માઇનસ, એને પ્લસ છે પોતે પોઝિટિવ, એટલે ઋણ ધ્રુવ પર જાય. Cl માઇનસ પોતે નેગેટિવ, નેગેટિવને કોનું અટ્રેક્શન દે? ધન ધ્રુવનું. તો એનોડ પર જશે. એનોડ પર તમને ખબર છે કે શું થાય? ઓક્સિડેશન જ થાય. તો ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવે. તો Cl માઇનસ છે, એની પાસે 18 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીન વાયુ છૂટવો પડશે, એટલે 2, 8, 7 થશે. પણ અહીં 2 ક્લોરીન છે, બરાબર ને? Cl2, કારણ કે ક્યારે Cl એટલો ના હોય, Cl2 ક્લોરીન વાયુ Cl2 જ હોય, તો અહીં 2 તમારે અહીં 2 મૂકવા પડે. તો અહીં 2 છે, તો એક ક્લોરીન એક ઇલેક્ટ્રોન છૂટવો કરે, એટલે રિમૂવ કરે. તો 2 ક્લોરીન કેટલા કરશે? 2. ક્લોરીને 2 ગુમાવ્યા, તો સામે સોડિયમ કેટલા જોઈએ? 2 મેળવશે. તો 2 મેળવે, તો એક સોડિયમ તો એક જ મેળવે, તો અહીં 2 હોય તો મારે અહીં 2 મૂકવા પડે. તો 2 સોડિયમ, તો અહીં પણ શું આવશે? 2 સોડિયમ. સમજ પડી? એટલે કે ધન ધ્રુવ ઉપર ક્લોરીન વાયુ છૂટવું પડશે અને ઋણ ધ્રુવ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડશે, જે આપણે સોડિયમ મેળવવાની હતી. એ ક્યાં છૂટી પડી? કેથોડ પર. કરાય? જો આપણે આ જ રીતે તમને બુકમાં આપ્યું છે કે Al2O3 એનું વિદ્યુત વિભાજન કરીને Al મેળવવાનું. બીજું તમે આ જ રીતે MgCl2 નું પણ મેળવી શકો. MgCl2 કરાયો?
એના માટે આપણે જોઈએ. ચલો પહેલાં તમે શું NaClનું જુઓ. આપણે NaClનું વિદ્યુત વિભાજન કર્યું તો આપણને શું મળ્યું? Na + Cl2 મળે. ક્લોરીન વાયુ છૂટો પડે ને, બરાબર. તો અહીં 2 ક્લોરીન, તો આપણે અહીં 2 મૂકવા પડે, તો 2 સોડિયમ. આ સમીકરણ બેલેન્સ થયું. આ વિદ્યુત વિભાજન તમે કર્યું તો સોડિયમ અને ક્લોરીન વાયુ બને. કેટલા અહીં જો 2 સોડિયમ હશે, ચેક કરો. તો ક્લોરીન કેટલા છે? 2. અહીં 2 ક્લોરીન. અહીં પણ કેટલા આવે છે? 2. તો પહેલાં તમને આ ખબર પડી. તો ચાલો આપણે પહેલાં જોઈએ MgCl2 માટે, પછી જોઈશું Al2O3 માટે. તો MgCl2 માટે MgCl2નું તમે વિદ્યુત વિભાજનીય રિએક્શન કરો તો શું બનશે? Mg ક્યાં છૂટવું પડશે? કેથોડ ઉપર. ક્લોરીન વાયુ ક્યાં જશે? એનોડ ઉપર. સમીકરણ બેલેન્સ કરો. 2 ક્લોરીન છે, અહીં 2 છે જ ઓલરેડી, 1 Mg છે. હવે આયનીકરણ છે. પ્રક્રિયા છેલ્લે આ થવાની. અને તમે જ્યારે વિદ્યુત વિભાજન ચાલુ કરશો તો શું થવાનું? આયનીકરણ થશે પહેલાં. Mg લિક્વિડ. અહીં પણ બધા લિક્વિડ આવશે. Cl કેટલા ક્લોરીન છે? 2. અહીં 2 થઈ ગયું. હવે તમને ખબર છે ધન ક્યાં જશે? ઋણ ઉપર. ઋણ ધ્રુવ એટલે કે કેથોડ ઉપર. તો કેથોડ પર શું થાય? કેથોડ પર તમને ખબર છે કેરી. કેથોડ પર શું થાય? રિડક્શન. તો Mg અહીં આવશે, Mg+2. તમને યાદ છે રિડક્શન? યાદ કરો. રિડક્શન એટલે શું? ઇલેક્ટ્રોન ઉમેરાય. તો ઇલેક્ટ્રોન ઉમેરાશે અને શું થશે? Mg ધાતુ કેથોડ ઉપર છૂટી પડશે. એનોડ પર જો. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. એનોડ પોતે કેવો છે? ધન ધ્રુવ છે, પોઝિટિવ છે. તો પોઝિટિવ પર કોણ આવશે? નેગેટિવ આવશે, Cl-. હવે યાદ કરો ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા. તો ઇલેક્ટ્રોન છૂટા પડશે, બરાબર. કેટલા છૂટા પડશે હવે પછી ગણીએ. ક્લોરીનમાંથી શું બનશે? Cl- માંથી Cl2 અને ક્લોરીન વાયુ છૂટો પડે. એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે, પણ ક્લોરીન Cl ના હોય, ક્લોરીન વાયુ Cl2 ફોર્મમાં હોય. તો 2 ક્લોરીન, અહીં કેટલા હશે? 2 ક્લોરીન. ચલો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, ગુમાવશે એ જોઈએ. અહીં શું હોય? 2, 8, 8 કહેવાય. ક્લોરીન નેગેટિવ આયન છે. ક્લોરીન નોર્મલી 17 હોય, તટસ્થ હોય, ન્યુટ્રલ હોય. તો અહીં 17 આવે. 2, 8, 7. તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. 8માંથી જો 7 થાય, પણ 1 ક્લોરીન 1 ગુમાવે. તેને કેટલા ક્લોરીન છે? 2 ક્લોરીન. તો કેટલા 2 ગુમાવશે? તો અહીં શું આવશે? 2. ક્લોરીને જે 2 ગુમાવે એ કોણ મેળવશે? મેગ્નેશિયમ. કારણ કે અહીં કેટલા હશે? 2. બોલો વિચારે કેટલા હશે? Mg+2 છે. કેટલા ઇલેક્ટ્રોન હશે? બોલો. વિચાર શું હોય? કેટલા ઇલેક્ટ્રોન આની પાસે? Mg+2 પાસે. માહિર 2, 8 હોય ને, કારણ કે મેગ્નેશિયમનો 12 નંબર છે. 12 વત્તા 2 છે ઉપર, +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. તો 2, 8 કહેવાય. 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા Mg+2. એમાંથી શું બનાવો? Mg બનાવો. એટલે આ પાછું તટસ્થ થયું. એટલે અહીં કેટલા હશે? બોલો. 2, 8. આની પાસે બીજા 2 હોય, 12 હોય, કારણ કે મેગ્નેશિયમ તટસ્થ. આ ધનાયન હતો, એણે 2 ગુમાવેલા છે, એટલે અહીં 2, 8 આવશે. આ નોર્મલ છે એટલે 2, 8, 2. તો 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો 2, 8 છે, તો અહીં કેટલા? 2. તો જો ક્લોરીને જે 2 ગુમાવ્યા એ મેગ્નેશિયમ 2 મેળવ્યા. થઈ ગયું. સમીકરણ બેલેન્સ ચેક કરો. જો અહીં એક Mg, એક Mg, 2 ક્લોરીન, 2 ક્લોરીન, અહીં પણ Cl. 2 ઇલેક્ટ્રોન ક્લોરીને ગુમાવ્યા, 2 મેળવ્યા. થઈ ગયા. અહીં જેટલા હોય, જેટલા ગુમાવે એટલા જ મેળવે. ધ્યાન રાખજો. આ સેમ આવવું જોઈએ. સમીકરણ બેલેન્સ કરો ત્યારે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ Al2O3 માટે. Al2O3 માં જોઈએ. ચાલો Al2O3 તમે વિદ્યુત વિભાજનીય રિએક્શન કરશો એટલે શું થાય? એલ્યુમિનિયમ છૂટી પડશે અને કયો વાયુ છૂટો પડશે? ઓક્સિજન વાયુ છૂટો પડશે.
એલ ક્યાં સુધી પડશે? કેથોડ ઉપર. ઓક્સિજન ક્યાં સુધી પડશે? એનોડ ઉપર. બરાબર, કારણ કે ઓ પોતે માઇનસ હોય તો માઇનસ ક્યાં જશે? ધન ધ્રુવ ઉપર, એટલે એનોડ ઉપર જશે. તો એનોડ પર શું થાય? ઓક્સિડેશન, અને ત્યાં ઓક્સિજન વહી છૂટું પડે. સમીકરણ બેલેન્સ કરી દો. અહીં O 3 છે, અહીં 2 છે, આપણે 3 મૂકી દઈએ. 3 દૂની 6. તો અહીં કેટલા મૂકવા પડશે? 2. તો 2 તારી 6 થઈ ગયા ઓક્સિજન, અને એલ કેટલા થયા? 2 દૂની 4. બરાબર. તો આપણે આયનીકરણ કરીએ. Al2O3 નું આયનીકરણ કરશો તમે શું બને? Al+3 અને O -2. કારણ કે આ બે ક્યાંથી આવ્યા? O ઉપરથી, એટલે O -2. અને O3 ક્યાંથી આવ્યા? Al પરથી, એટલે Al+3. બરાબર. અને તમે જોઈ લો કેટલા Al છે પણ? 4. Al2O3 કેટલા છે? 2. તો અહીં 2 મૂકી દો, તો 2 તો અહીં 4 થઈ ગયા. ઓક્સિજન 3 તો નહીં 6. તો અહીં કેટલા મૂકવા પડશે? 6 થઈ ગયું. સમીકરણ બેલેન્સ જ હોવા જોઈએ. ચલો હવે કેથોડ પર શું થાય? રિડક્શન. રિડક્શન એટલે શું? ઇલેક્ટ્રોન ઉમેરાવા. બરાબર. અને એનોડ ઉપર શું થવાનું? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા. તો અહીં તમે જુઓ કેથોડ પર કોણ આવશે? કેથોડ પોતે કેવો હોય? નેગેટિવ. એનોડ કેવો હોય? પોઝિટિવ. તો નેગેટિવ પર કોણ આવશે? ધન આયન આવશે, તો એલ અહીં આવશે, Al+. અને એમાંથી શું છૂટવું પડશે? Al છૂટી પડશે. બરાબર. તો O- ક્યાં આવશે? એનોડ ઉપર. O-2. એમાંથી શું બનશે? O2 બનશે. હવે તમે વિચાર, એનોડ એટલે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ગુમાવે. આ બાજુ ઇલેક્ટ્રોન આવશે. આ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવે. એટલે અહીં શું થશે? અહીં પ્લસ ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન પછી આપણે ગોઠવીએ. બરાબર. ચલો અહીં શું હોય? Al+3 છે, તો અહીં કેટલા ઇલેક્ટ્રોન? 2 8 હોય, કારણ કે +3 છે, 3 ગુમાવેલા છે. તો અહીં શું આવશે? 2 8 3. આ 3 મેળવશે તો અહીં 10 છે, આના 13 હોય. એલનો ક્રમાંક કેટલો? 13. 3 ઇલેક્ટ્રોન જોઈએ, તો અહીં 2 8 3 આવશે. હવે તમે અહીં જો કેટલા આવશે? 6 આવશે. અહીં કેટલા મૂકશે? 6. તો અહીં કેટલા આવશે? 2 8 હોય આની પાસે. ઓક્સિજનના 8 અને 2 મેળવેલા છે. 8 ને 2 10. તો અહીં 2 8. આ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એક ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? એક હોય તો 2. અહીં કેટલા આવશે? 2 6 આવે. આ નોર્મલ ઓક્સિજન છે. ઓક્સિજનનો ક્રમાંક 8, એટલે 2 6. તો જો એક ઓક્સિજન કેટલા ગુમાવે? 2 ગુમાવે. 8 માંથી 6 થાય.